જલ્દીથી જઈને પછી મને એના સમાચાર આપજો, જે હોય મને કહેજો, ઈશારો કરજો એટલે હું અહીંથી ભાગી જઈશ. અને હનુમાનજી મહારાજ એક બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. કઈ દ્વિજ રૂપ લિયા એ મહા, દ્વિજનું રૂપ ધારણ કર્યું, બ્રાહ્મણનું રૂપ. અને હનુમાનજી મહારાજ ત્યાં ગયા. રામચંદ્ર ભગવાનની એની ઓળખાણ થઈ. હનુમાનજી મહારાજે પૂછ્યું છે, કો તુમ શ્યામલ ગૌર શરીરા, તમે બંને જણા, એક શ્યામ શરીર છે અને એક ગૌર શરીર છે, તમે બંને જણા કોણ, કેમ ફરો છો વનમાં? રામચંદ્ર ભગવાને પોતાનો પરિચય આપ્યો છે. હું અવધ નરેશ, મહારાજા દશરથનો પુત્ર રામ છું, મારો ભાઈ છે. અમારી પત્નીને કોઈ ઉઠાવી ગયું છે અને શોધમાં અમે નીકળ્યા છીએ. હનુમાનજી મહારાજને થયું છે કે આ જ પ્રભુ છે મારા. અને મારી માં અંજના એવું કહેતા હતા કે અયોધ્યામાં કૌશલ્યા થકી પ્રભુ રામ પ્રગટ થયા છે. તારું મસ્તક કોઈને સોંપને તો રામ પ્રભુને સોંપજે. અને હનુમાનજી મહારાજે રામચંદ્ર પ્રભુના ચરણમાં પડ્યા છે. હનુમાનજી મહારાજ રામચંદ્ર ભગવાને પછી બે હાથે ઉઠાવી લીધા અને રામ અને હનુમાન આ બંનેનું એક અદ્ભુત મિલન થયું. અદ્ભુત મિલન. હનુમાન પણ એમ કહે છે કે પ્રભુ આટલા વર્ષ સુધી તમે ક્યાં હતા? હું તમારી ક્યારનો પ્રતીક્ષા કરતો હતો, તમારી રાહ જોતો હતો. આજે કેટલા વર્ષે તમે મળ્યા? રામચંદ્ર ભગવાન પણ કહે છે કે હનુમાન, હું પણ ક્યારનો તને ગોતતો હતો, આજે તું પણ મને મળી ગયો, બહુ આનંદ થયો. અને હનુમાનજી મહારાજે પછી રામને લક્ષ્મણજીને પોતાના ખભા ઉપર બેસાડી અને સુગ્રીવની પાસે લઈ ગયા. અને એ બધી કથા બહુ વિસ્તારવાળી છે. સુગ્રીવનું પછી વાલીનું યુદ્ધ થયું. વાલીને પરમાત્મા એક જ બાણે એનો વધ કર્યો. વાલીએ પોતાનો પુત્ર જે અંગદ હતો ને અંગદને પણ આ રામચંદ્ર ભગવાનને સોંપ્યો. અને અંગદને કહ્યું છે કે આજ દિવસ સુધી તારો પિતા હું હતો, પણ હવે તારા બાપ તરીકે આ રામ રહેશે. એ જેમ કહે એમ તું કરજે. અને અંગદ એ રામચંદ્ર ભગવાનની પાસે, કિષ્કિંધાનું રાજ્ય પાછું સુગ્રીવની પાસે આવ્યું છે. અને પછી આ રીતે સુગ્રીવ અને હનુમાનજી મહારાજે રામચંદ્ર ભગવાન બંનેની મિત્રતા કરાવી છે. સુગ્રીવની પત્ની હતી એને વાલી લઈ ગયો હતો અને રામચંદ્ર ભગવાનની પત્ની હતી એને રાવણ લઈ ગયો હતો. એટલે બંને પરસ્પર મિત્ર બન્યા છે. અદ્ભુત મિત્રતા. અને પછી એ સુગ્રીવે એ રામચંદ્ર ભગવાનનું કાર્ય કરવામાં બધી સહાય કરી. અંગદની સાથે જ્યારે રામચંદ્ર ભગવાને મોકલ્યા હતા હનુમાનજી મહારાજને, ત્યારે અંગદની સાથે સીતાજીની શોધ કરવા માટે હનુમાનજી મહારાજ ગયા. કવિએ કહ્યું છે, અંગદ કે સંગ લેન ગયે સિય ખોજ કપિસય મૈન ઉચારો, જીવતના બચી હોમ સોજો, વિના સુધી નાહી પગ વિદારો. તેરી થકે તટ સિંધુ સબ તબલાય, સિયા સુથી પ્રાણ ઉબારો. ઓ નહીં જાનત હે જગ में कपि संकट मोचन नाम तिहारो. ओ नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो. અંગદની સાથે જ્યારે સીતાજીની શોધ લેવા માટે ગયા, જો સીતાજીની શોધ કરીને આ વાનરાઓ ન આવ્યા હોત ને તો સુગ્રીવે બધાને એમ કહ્યું તો કે તમને ફળ ફળાદી ખાવા નહીં મળે અને તમારો વધ કરવામાં આવશે. પણ હનુમાનજી મહારાજ એ 400 ગાઉનો સમુદ્ર એ કૂદી અને લંકામાં ગયા. અને ત્યાં જે રાવણના ત્રાસમાં સીતાજી હતા એમને જઈને સાંત્વના આપી. અદ્ભુત વર્ણન કર્યું કવિએ. રાવણ ત્રાસ
ત્રાસદ ઈસીય કોસબ રાક્ષસી શોકહી શોક નિવારો તાહી સમય હનુમાન મહાપ્રભુ જાય મહારાજની ચર મારો ચાહત સિંહ અશોક સુહાગી પ્રભુ મુદ્રિકા શોક નિવારો को नहीं जानते हैं जग में कभी संकट मोचन नाम तिहारो को नहीं जानते हैं जग में कभी संकट मोचन नाम तिहारो એ રાવણ